તો ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે અને આગામી 27 થી 29મી નવેમ્બર સુધી રાજ્યમાં વિવિધ કાર્યક્રમમાં ઉદય ભાનુ ઉપસ્થિત રહેશે। ઉપસ્થિતિ તો 28 નવેમ્બરના રોજ મુદ્રા ખાતેના અદાણી પોર્ટ ખાતે નોકરી દો નશા નહીં ના નાદ સાથે અદાણી પોર્ટ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। તાજેતરમાં જ ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ઉદય ભાનુ ચેમ્બરની પસંદગી કરવામાં આવી હતી, ત્યારે આ બાદ ગુજરાત રાજ્યના 3 દિવસના પ્રથમ વખત તેઓ પ્રવાસે આવી રહ્યા છે। 29મી સુધી તે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને તાલુકા જિલ્લા અને પ્રદેશના હોદ્દેદારો સાથે વિસ્તૃત કારોબારીમાં પણ ખાસ ઉપસ્થિત રહેશે અને આગામી યુવા કોંગ્રેસની કામગીરી અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। અમારા ઓલ ઇન્ડિયાના નવનિયુક્ત રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચીફજી ને પ્રમુખ થયા એને 1 મહિનો થયો અને સૌથી પહેલું કેમ્પેન મુન્દ્રા ખાતે નોકરી દો નશા નહીં કેમ્પેન ની શરૂઆત હિન્દુસ્તાનની અંદર જો થઈ રહી હોય તો મુન્દ્રા ખાતે થાય છે અને મુન્દ્રા ખાતે એટલા માટે કેમ કે આખા દેશની અંદર તો સૌથી વધુ ડ્રગ્સ છેલ્લા થોડા વર્ષોની અંદર જો પકડાણું હોય તો 50,000 કરોડ રૂપિયા કરતા પણ વધુ ડ્રગ્સ માત્ર કચ્છની અંદરથી અદાણી પોર્ટથી કે અલગ અલગ પોર્ટથી આ ડ્રગ્સ પકડાણું છે અને સરકારની નીતિ ક્યાંક ઢીલી હોય, એજન્સીની નીતિ ક્યાંક ઢીલી હોય તો આની કોઈ તપાસ થઈ નથી કે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું, ક્યાં જવાનું હતું અને માત્ર આ પોર્ટ ઉપર જ કેમ ઉતરે। તો અમારો જે વિરોધ છે કે નશા નહીં નોકરી દો અને સમગ્ર દેશની અંદર નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન બન્યા પછી 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરતા હતા અને ભાજપ વાળાએ તો કચ્છની અંદર એવું પણ નામ આપ્યું કે સવાયા કચ્છી માંડું। તો આ કચ્છની ધરતી ઉપર ઓફિશિયલ આંકડો જો આપને આપું તો 2022ના બેરોજગારી